પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। ત્યારે મગફળીના પાકને બચાવવા માટે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરી છે। પોરબંદર જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 1 મહિના પહેલા ઓરવણા કરીને મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ડેમો, નદીઓ અને કુવાઓમાં પૂરતું પાણી ન હોવાથી મગફળીનો પાક મુરઝાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં ખેડૂતોને બીજી વખત વાવણીનો ખર્ચ ન કરવો પડે અને હાલનો પાક બચી રહે તે માટે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન વનરાજભાઈ કારાવદ્રાએ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે। આ રજૂઆતમાં વર્તુ 2 ડેમ, સોરઠી ડેમ, ધ્રોકડ ડેમ તેમજ રોશીવાડા અને સીમર તળાવમાં સૌની યોજના હેઠળ પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે જો સમયસર પાણી ઉપલબ્ધ કરવામાં આવશે તો મગફળીનો પાક બચી શકશે અને ખેડૂતોને વધારાના આર્થિક બોજમાંથી રાહત મળશે। મારું નામ વિરમભાઈ દુદાભાઈ કારાવદ્રા, ખેડૂત આગેવાની, માજી તાલુકા પંચાયતના પ્રમુખ। મેં રજૂઆત સરકારમાં કરી છે અને આપણા મિનિસ્ટર અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની પણ કરી છે। ખેડૂતોએ બરોડા વિસ્તારની અંદર મગફળીના ઓરવણા જે પાણી ગઈ સાલ છેવાડાનો વરસાદ ખૂબ થવાથી કૂવાની અંદર એના સોસની અંદર ખેડૂતોને પાણી હતા, જેને હિસાબે ખેડૂતોએ ઓરવણા કરી લીધા છે અને એને એક મહિનો થવા આવ્યો છે, વરસાદ ક્યાંય દેખાતો નથી। એટલે મેં રજૂઆત કરી છે અર્જુનભાઈને અને સરકારમાં સિંચાઈ મંત્રીની કે જ્યાં જે નર્મદાના પાણી જે જગ્યાએ સોસની અંદર પડે એમાં નાખી અને વધુમાં વધુ ખેડૂતોને ફાયદો થાય એવી રીતે કરવા માટે થઈને વિનંતી કરી છે। દાખલા તરીકે વર્તુ 2 ની અંદર ડાયરેક્ટ પાણી લાઇનમાંથી આવે એમ છે, રોજીવાડા તળાવની અંદર આવે છે, સીમરને તળાવની અંદર આવે છે, સણખલા તળાવની અંદર આવે છે, અડવાણા ધ્રોકડ ડેમની અંદર પણ સીધું પાણી આવે છે અને સોરઠી ડેમની અંદર પણ અડવાણા ડાયરેક્ટ પાણી આવે છે। વધુ પાણી આ ડેમોની અંદર નાખી અને કેનાલ વાટે પણ ખેડૂતોને નીચેના વિસ્તારની અંદર પાણી પહોંચી શકે એવી કરીને પણ જેથી કરી અને જે 1 મહિનો જેવું થવા આવ્યું મગફળીના ઓરવણા ત્યાં, એ પછી હવે પાણીના સોર્સ પૂરા થઈ ગયા છે। ડેમની અંદર પણ નથી અને ખેડૂતોના પોતાના કૂવાની અંદર પણ પાણી નથી, પણ જો આ નર્મદાનું પાણી આ સોસની અંદર નાખી અને ખેડૂતોને સુધી પહોંચે તો ખેડૂતોને જીવતદાન આ મોલને મળે, જેને હિસાબે ખેડૂતોએ બિયારણ તો વાવી દીધા, પરંતુ જો હવે વરસાદ લંબાય તો આ બિયારણ ફેલ થાય અને પાછો વરસાદ થાય તો બીજું બિયારણ લઈ અને ખેડૂતોને આ વાવેતર કરવું પડે, એટલે ડબલ માર ખેડૂતોને પડે એમ છે। એટલે મેં સરકારની અંદર પણ રજૂઆત કરી છે અને આપણા ધારાસભ્ય અને મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની પણ વિનંતી કરી છે કે પોરબંદર વિસ્તારની અંદર જ્યાં નર્મદાનું પાણી પડે ત્યાંને જે ખેડૂતોને વધુમાં વધુ મળે એવા પ્રયત્નો કરી અને ખેડૂતોના મોલને જે મગફળીના વાવેતર કર્યા છે એને જીવતદાન મળે એવા પ્રયત્નો અને અર્જુનભાઈ પ્રયત્ન કરશે 100% મને ખાતરી છે। અને નર્મદાનું પાણી બને એમ આપણી લાઈનની અંદર અત્યારે નથી આવતું રાજકોટથી આ બાજુ, પરંતુ આ લાઈનની અંદર આવે અને આ સોસની અંદર વહેલામાં વહેલું પાણી જે છે એ નાખી અને ખેડૂતો સુધી પૂછે એવા પ્રયત્નો કરવા માટે થઈને મેં વિનંતી ખેડૂતોને બચાવવા, ખેડૂતો ઉપર બીજો માર ન પડે બિયારણનો એ માટે થઈને બચાવવા માટે થઈ અને મેં આ સરકારમાં અને અર્જુનભાઈને વિનંતી કરી છે।